ચૂંટણી માટે ભાજપ પોતાના કાર્યાલયનું અત્યારે શરૂઆત કરી રહી છે, તેવામાં CR પાટીલ વડોદરામાં સંબોધન કરી રહ્યા છે. આનું લોકાર્પણ તમારા બધાના હાજરીમાં, તમારા ઉપસ્થિતિમાં આજે થઈ રહ્યું છે, એના માટે આપણે અભિનંદન આપીશું. મિત્રો, આપણે કહીએ ને કે ક્યાં મળીશું, તો પહેલા કહેતા ને સ્ટેશન પર મળશું, બસ સ્ટેન્ડ પાસે મળીશું, કોઈ હોટલનું નામ આપતા હતા, કોઈ જાણીતી જગ્યા નહીં આપતા હતા. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એકબીજાને કહે કે ક્યાં મળીશું, એટલે કે કમનમમાં વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મળીશું. અને એના જ માટે આપ સૌના સહયોગ સાથે એક એક કાર્યકર્તાઓએ એમાં જે જહેમત કરી છે, એક એક કાર્યકર્તાઓએ જે યોગદાન આપ્યું છે, મને યાદ છે અમે પહેલી વાર અહીંયા ફંડ એકત્રિત કરવા માટે ભેગા થયા હતા અને મુખ્ય લોકોને, આગેવાનોને બોલાવ્યા, ત્યારે બધાનું જે કમિટમેન્ટ મળ્યું હતું, લગભગ 10-10.5 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ એક જ દિવસે ફક્ત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એ આપ્યું હતું. એના કારણે આટલી મોટી જગ્યા અને એમાં ભવન નિર્માણ થઈ શક્યું. અને મેં પહેલા પણ કહ્યું કે આનો જો જસ સૌથી વધારે જાય તો પહેલો પરાક્રમસિંહને જાય છે, બીજો અશ્વિનભાઈને જાય છે, ત્રીજો તે વખતના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈને જાય છે, પછી સતીશભાઈએ તો કલર પોતા માર્યા હશે. સાચી વાત સ્વીકારતા નથી, તમે જ કહો મારે શું કહેવાનું. અરે હું પહેલા દિવસ તેનો સાક્ષી છું સતીશભાઈ, એમાં બી મારે જ ફોન કરવા પડે, હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે. સતીશભાઈની કોઈ પાપડ પૂછો તમને કેવું પૂછશું. બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈને જવાબદારી આપીશું. કઈ વાંધો નહીં, સ્કૂલ પણ બનાવી દઈશું, ચોક્કસ. કઈ વાંધો નહીં, જલ્દીથી કરાવી દઈશું, સ્કૂલનું પણ આયોજન કરાવી.